એ જ રીતે જે લઈને બેઠો છો સજ્જનો, એની થોડી ચર્ચા કરવાને મને માંગુ છું. ભાગવત કથાકાર છપી દાદા, ગુરુ મહારાજ, માત પિતા અને હનુમાનજી મહારાજ, એમના આશીર્વાદથી સજ્જનો 120 કથા પરિપૂર્ણ કરી ચૂક્યો છે. તો જેમના દ્વારા હું આનંદ કરી રહ્યો છું, જે લઈને બેઠો છો, જેમના સાનિધ્યની અંદર મારા મનોરથ પરિપૂર્ણ થાય છે. માગો 20 ને આપે 30, એ દ્વારિકાનો અધીશ. થોડી એની ચર્ચા કરવાને માટે માંગુ છું. સજ્જનો, તમામ દેવતાની અંદર એક જ દેવ એવો છે જે કૃષ્ણ, એને તું કઈ બોલાવી શકીએ, એક મિત્રતા કરી શકીએ, એક પિતાના રૂપમાં પણ ભાવ સાથે બોલાવી શકીએ, એક ગુરુના રૂપમાં પણ ભાવ સાથે બોલાવી શકીએ. સજ્જનો, કૃષ્ણ તત્વ એક એવો દેવ છે કે દરેક ના મનોરથ પરિપૂર્ણ કર્યા છે. કોઈના સંકલ્પને મારા દ્વારકાના નાથે અધૂરા નથી છોડ્યા. દરેકના સંકલ્પ પૂર્ણ કોઈ કર્યા હોય, મારો દ્વારકાનો નાથ છે. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં આઠમની રાત, ઘોર અંધારું, એક જ મગની બે ફાડ, એકને કૃષ્ણ કહેવાળા તો એકને રામ કહેવાળા છે. એક મર્યાદા પુરુષોત્તમ તો એક પૂર્ણ પુરુષોત્તમ. એક મહેલમાં તો એક જેલમાં, એક જ મગની બે ફાડ છે. ભગવાન કરતા, ઈશ્વર કરતા સજ્જનો હું તમે સુખી છી. કારણ આવડો અયોધ્યાનો રાજા છતાંય મા બાપને છોડી 14 વર્ષ સુધી વનવાસમાં જવું પડ્યું છે. આ સૃષ્ટિનો રચયિતા, અખિલ બ્રહ્માંડ, જગત પિતા દ્વારકાધીશ મથુરામાં કારાગૃહની અંદર જેલમાં જન્મ થયો અને જન્મતા વેદ જનતાને છોડી માં જશોદા પાસે જવું પડ્યું છે. જનતાના ધાવણ પણ નથી થાવ્યા, દૂધ પણ નથી મળ્યા, માંથી અળગું થવું પડ્યું છે. હે કૃષ્ણ, ગોકુળ ગામની અંદર કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ રહ્યા છે. ખૂબ માખણની ચોરીઓ કરી, મટકા પડ્યા, ગાયો ચરાવવા વૃંદાવન ગયા. અંતે 11 વર્ષ ને 52 દિવસ પૂરા થયા. રાધા કંસે અક્રૂર મહારાજને આજ્ઞા કરી કે જાઓ ગોકુળ મથુરાની અંદર ધનુષ્ય યજ્ઞના આયોજન અને કૃષ્ણને તેડવાને માટે જાઓ. સજ્જનો, મહારાજ અક્રૂર તો બધું જ સમજે છે. સોનાનો રથ લઈ
ગોકુળના પાદરમાં રથ ઉભો રાખ્યો. અક્રૂરજીએ વિચાર કર્યો છે કે આ રથમાં બેસીને નહીં, આ તો મારો કૃષ્ણ ઉઘાડા પગે દોડ્યો છે, આ તો આડોટતા આડોટતા જવાય. અક્રૂરજી મહારાજ રથમાંથી નીચે ઉતરા, દંડવત પ્રણામ દંડવત કરતા કરતા જ્યાં પ્રયાણ કરે અને ગૌશાળાની અંદર ભગવાન કૃષ્ણ અને દાઉદજી મહારાજ ગાયોની સેવા કરતા. દાઉદજી મહારાજ બહાર આવ્યા છે. અક્રૂર મહારાજને મળ્યા, ખબર પડી કે આ તો કાકા છે. અને જ સમયે દાઉદજી મહારાજે ભગવાન કૃષ્ણને બૂમ પાડી કે એ ભાઈ કૃષ્ણ, છો તો ખરા, કોણ આવ્યું છે? ગૌશાળામાંથી મારા કૃષ્ણે દોટ મૂકી અને આવીને જોયું તો અક્રૂરજી. અક્રૂરને જોતા જ ભગવાન કૃષ્ણ ભેટા પગમાં પડીને કહ્યું કે કાકા તમે આવ્યા? અને કાકા શબ્દ કીધો ત્યાં તો અક્રૂરજીની આંખમાંથી અશ્રુની ધાર વહેવા લાગી કે જગતનો બાપ આજ મને કાકા કઈને બોલાવે છે. ભગવાન કૃષ્ણ અને દાઉદજી મહારાજ અક્રૂરજી મહારાજને ખંભાનો ટેકો દઈ નંદાહાલીમાં લાવ્યા છે અને કહ્યું કે હે મા જશોદા, જો તો ખરા કોણ આવ્યું છે? અક્રૂરજી મહારાજને જોઈને ઢોલિયા પાથરી દીધા છે. શુભ સમાચાર પૂછ્યા. નંદરાયજી આવ્યા છે. સમાચાર આપ્યા મહારાજ મથુરાના રાજા કંસ ધનુષ્ય યજ્ઞના આયોજન કર્યા છે અને એના ભાણેજ માટે સોનાના રથ તેડવાને માટે મોકલ્યા છે. એટલી જ વાત કરતા મારા કૃષ્ણને ખબર પડી ગઈ કે હવે ગોકુળ છોડવાનો સમય આવી ગયો છે. રાતનો સમય થયો અને બધા સૂઈ ગયા છે. સવારનો પરોઢ સમય થતા મહારાજ અક્રૂર જાગ્યા છે. નંદ બાબા જાગી ગયા, માં જશોદા જાગ્યા છે. કૃષ્ણ જાગતા નથી. સૂરજ નારાયણના કિરણો ઉપર આવી ગયા છે. એ જ સમયે માં જશોદાએ કહ્યું, બેટા લાલ જાગ, બેટા લાલ જાગ. કૃષ્ણ રોજ સવારે ઉઠી જતા પણ આજ નથી ઉઠતા. એનું કારણ કે કૃષ્ણને ખબર છે કે છેલ્લી નિંદર ગોકુળ ગામની અંદર છે. ગોકુળ છોડ્યા પછી હું ફરી પાછો નથી આવવાનો. કૃષ્ણને જગાડ્યા છે, સ્નાન કરાવ્યા, સુંદર વસ્ત્ર પહેરાવ્યા છે, શિરામણ કરાવ્યા. સદનો જ્યાં ભગવાન કૃષ્ણ શિરામણ કરે ને ત્યાં તો ગોકુળની અંદર સમાચાર પહોંચી ગયા. કૃષ્ણ ગોકુળ છોડીને જાય છે, કૃષ્ણ ગોકુળ છોડીને જાય છે. તમામ ગોપીઓ ગોવાળો નંદાલીમાં આવીને ઉભા રહી ગયા. શિરામણ કરી ફળિયામાં આવીને ભગવાન કૃષ્ણ જોવે ને તમામ ગોપીઓ ગોવાળો આવીને ઉભા છે. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ તું જાસ, અમને છોડીને જાસ. કૃષ્ણે કહ્યું કે હા, હમણાં યજ્ઞ પૂરો થઈ જશે ને આવી જઈશ. ગોપીઓ કહેવા લાગી કે હે કૃષ્ણ, તારે અમને છોડીને જતું રહેવું હતું તો અમારે ઘરે આવીને તે માખણની ચોરીઓ શું કામ કરી? તે માખણની ચોરીઓ શું કામ કરી?
તારે છોડી જાવું તું ને તો અમારી ઘરે આવી અને તારે માખણની ચોરીઓ નહોતી કરી કૃષ્ણ, માખણની ચોરીઓ નહોતી. ગોપીઓને આશ્વાસન આપે ને ત્યાં તો ગૌશાળામાંથી ગાયું ભાંભરડા નાખે છે. ગોપાલ, એ માધવ, કૃષ્ણે ગૌશાળામાં સચલો દોટ મૂકી ગાયું પર હાથ ફેરવીને આશ્વાસન આપે છે. ગાયું બોલી કે કૃષ્ણ, અમને છોડી જવા તા તો અમને વૃંદાવનમાં ચરાવવા સુકામ લઈ ગયો. સુકામ આવીને અમને નીણ લાગતો તો જો છોડીને જવા તાને તો તારે અમને વૃંદાવન ચરાવવા નહોતા લઈ જવા. એટલું કેને ત્યાં તો વાંદરાની આંખમાંથી આંસુડાની ધાર થવા લાગી. ગોકુળ ગામના કૂતરાઓ રડવા લાગ્યા, બોલાવે છે કે રણછોડ, એ માધવ, અમને છોડી જાસ હો, તારે અમને છોડી જવાતા ને તો ચોરી ચોરી માખણ અમને નહોતું ખવડાવું. અમને બટકું રોટલો તારે નહોતો નાખવો. મારો કૃષ્ણ બધાને આશ્વાસન આપતા આપતા આગળ વધે. ગોવાળો કહે છે, હે માધવ, જશોદાને છોડેસ, ગોપીઓને છોડેસ, ગાવલડી છોડીને જાસ, અમને છોડીને જાઈશ. કૃષ્ણે કહ્યું, હમણાં યજ્ઞ પૂર્ણ થશે, હમણાં હું પાછો આવી જઈશ. એને આશ્વાસન આપી અને વિદાય થાય ને રથમાં બેસવા જાય ત્યાં જશોદાએ દોટ મૂકી કહે, હે કૃષ્ણ ઉભો રહે, હે કૃષ્ણ, મારા લાલ ઉભો રહે, બેટા ઉભો રહે. એક પાત્રમાં જશોદા માખણ લઈને આવ્યા છે. કૃષ્ણ, માર્ગમાં ક્યાંય ભૂખ લાગે ને તો બેટા માખણ ખાઈ લે છે. જશોદા દીકરા કૃષ્ણની સામે બે હાથ જોડીને ઉભા છે કે બેટા, મારે તારી પાસે કંઈક માગવું છે, બેટા આપીશ. કૃષ્ણે કહ્યું કે માં, હું તારો જ છું, માગ, તારે જે જોઈને હું તને આપું. જશોદાએ કહ્યું કે બેટા, તું મથુરા જા અને મહાદેવકી પૂછે ને તું બધું જ કહેજે, પણ એક વાત તારે ભૂલી જવાની છે. કૃષ્ણે કહ્યું, કઈ વાતમાં? જે દિવસે તોફાન કરતો અને તને દાંભળે બાંધ્યો તો ને બેટા, આ વાત ભૂલી જાજે. પણ મારા કૃષ્ણએ કહ્યું કે માં, આ જન્મ નહીં, એકય જન્મમાં નહીં ભૂલું, કારણ કે આખા જગતને બાંધનાર માં હું ખુદ તારા પ્રેમના તાતણે બંધાણું. તો આ વાત હું એક નહીં પણ 7 જન્મમાં નહીં ભૂલું, નહીં ભૂલું માં, હું નહીં ભૂલું. કૃષ્ણ વિદાય લેતા રથમાં બેસી સજનો રથ ચાલતો થયો. રથ તો શું ગયો છે, કૃષ્ણ શું ગયો? ગોકુળના પ્રાણ લેતો ગયો છે. કૃષ્ણ ગોકુળના પ્રાણ લેતો ગયો છે. માં જશોદા બૂમ પડ ગઈ, મારા માધવ પાછો આવી જા, બેટા લાલ પાછો આવી જા. રથ જતો રહ્યો, રથ દેખાતો બંધ થયો. રથની ઉપર શિખર છે ને
માં જશોદા આંગણમાં ઝાડવાનો ટેકો લઈને ઊભા છે કે હે મારા લાલ, બેટા પાછો આવી જા, બેટા પાછો આવી જા. કૃષ્ણ છોડી જતો રહ્યો. શિખર દેખાતું બંધ થઈ ગયું. શિખર ઉપરની ધજાના દર્શન કરીને બા કહે છે રણછોડ, હે મારા લાલ, બેટા પાછો આવી જા, બેટા પાછો આવી જા. રથ દેખાતો બંધ થયો, શિખર દેખાતું બંધ થયું, ધજા દેખાતી બંધ થઈ. પણ ગોકુળ ગામના પાદરમાંથી જે રથ ચાલતો હતો અને ધરતીના રજ જે ઉડતી હતી, માં એના દર્શન કહે છે કે હે કૃષ્ણ મારા લાલ, બેટા પાછો આવી જા, બેટા પાછો આવી જા. કૃષ્ણ જતો રહ્યો છે. આગળ પાદરની અંદર ગોપીઓ માર્ગમાં સૂઈ ગઈ છે. અક્રૂર મહારાજે રથ ઉભો રાખ્યો. હે મહારાજ, તમે અક્રૂર નહીં, તમે ક્રૂર છો. જો તમારે કૃષ્ણને લઈને જવા હોય ને તો અમારા શરીર ઉપરથી રથ ચલાવો અને અમારા પ્રાણનો ત્યાગ કરીએ, કારણ કે કૃષ્ણના વિરહની અંદર અમે નહીં જીવી શકીએ. અમે કૃષ્ણને છોડ્યા પછી અમારા પ્રાણ છોડવાનો સમય આવી જશે, માટે અમારા શરીર ઉપરથી રથ ચલાવો. કૃષ્ણ નીચે ઉતરા અને વનની અંદર રાધાજી બેઠા છે, વૃક્ષનો ટેકો લઈ. ગોપી આવીને કહ્યું કે હે રાધા, હે રાધા, કૃષ્ણ જાય છે. રાધા, કૃષ્ણ જાય છે. રાધા લીન પડી ગયા છે કૃષ્ણના વિરહની અંદર, કૃષ્ણના પ્રેમની અંદર. राधे तुम बड़े भागिनी, कौन तपस्या खिन, तीनों लोगन के था परंग वो तेरो. राधा, राधा भान भूली गया છે. ગોપી કીધું કૃષ્ણ જાય છે. રાધા નથી જાગતા. બીજી ગોપી આવીને બોલી, એ રાધા, કૃષ્ણ જાય છે. ત્રીજી ગોપી આવીને બોલી કે રાધા, કૃષ્ણ જાય છે. અનેક ગોપીઓ આવીને કહે છે કે રાધા કૃષ્ણ જાય છે, રાધા કૃષ્ણ જાય છે. રાધા ભાન ભૂલી ગયા છે. અંતે એક ગોપી આવીને કહ્યું કે રાધા, કૃષ્ણ જાય છે. રાધા, કૃષ્ણ જાય છે. એ રાધા, અમારો નહીં, તારો કૃષ્ણ જાય છે. તારો કીધો ને રાધાએ દોટ મૂકી કે મારો કૃષ્ણ ન હોય. અને આવીને જોયું તો એનો કૃષ્ણ હતો, એનો કૃષ્ણ. એ રાધા ભાન ભૂલી છે. રાધાએ કહ્યું કૃષ્ણ જશોદાને છોડ્યા, ગોપીઓ છોડી, ગોવાળો છોડ્યા, ગોકુળની સાથે તું રાધાને છોડેશ. કૃષ્ણ, જો તારે છોડીને જાવું તું ને, તારે મને પ્રેમ નહોતો કરવો. હે કૃષ્ણ, છોડીને જાવો તો તારે મારી સાથે પ્રેમ નહોતો કરવો. મારી સાથે બંદગી ખોટી કરી છે. કૃષ્ણ, તારી યાદ આવશે તો તારા દર્શન હું ક્યાં કરીશ? તારી યાદ આવે ત્યારે હું તારા દર્શન ક્યારે કરીશ? અને એ જ સમયે ભગવાન કૃષ્ણે પીળા પિતાંબર ધારણ કર્યા. કેળની અંદર કંદોરો, કંદોરાની અંદર બંસરી હતી ને, એ બંસરી હાથની અંદર લઈને રાધાજીના હાથમાં આપી કે લે રાધા, હું નથી જાતો, હું તો આયા જ છું. કેવલ મારું શરીર જાય છે મથુરા. પણ જ્યારે જ્યારે તને મારી યાદ આવે ને,
ત્યારે બંસરીની અંદર જોજે તને તારો કૃષ્ણ દેખાશે. ત્યારે રાધાએ કહ્યું કે તું એમ માનેસ કે તું મને છોડી જાસ? નહીં, કૃષ્ણ એ તારી ભૂલ છે. તું એક નહીં પણ 7 જન્મ સુધી નહીં ભૂલી શક, નહીં છોડી શક. કારણ કે તારી હથેળીની રેખામાં આ રાધાનું નામ લખ્યું છે. જ્યાં સુધી રેખા નહીં ભૂસાય ને ત્યાં સુધી તું તારી રાધાને નહીં ભૂલી શક, જ્યાં સુધી તારી રાધાને નહીં ભૂલી શક. तू कहीं भी रहे, सर पर तेरे इल्जाम तो है. तू कहीं भी रहे, सर पर तेरे इल्जाम तो है. मेरे हाथों की लकीरों में तेरा नाम तो है. तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है. तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है. मुझको तू अपना बनाया न बना तेरी खुशी. मुझको तू अपना बनाया न बना तेरी खुशी. मुझको तू अपना बनाया न बना तेरी खुशी. तू जमाने में मेरे नाम से बदनाम तो है. तू जमाने में मेरे नाम से बदनाम तो है. तेरे हाथों की लकीरों में मेरा नाम तो है. तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है. मेरे हिस्से में कोई जाम न आया न सही. मेरे हिस्से में कोई जाम न आया न सही. मेरे हिस्से में कोई जाम न आया न सही. तेरी महफिल में मेरे नाम कोई शाम तो है. तेरी महफिल में मेरे
देख कर लोग मुझे नाम तेरा लेते हैं, देख कर लोग मुझे नाम तेरा लेते हैं। इस पे मैं खुश हूँ, मोहब्बत का ये अंजाम तो है। इस पे मैं खुश हूँ, मोहब्बत का ये अंजाम तो है। तेरे हाथों की लकीरों में मेरा नाम तो है। तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है। वो सितमगर ही सही देख के उनको साविर, वो सितमगर ही सही देख के उसको साविर, वो सितमगर ही सही देख के उसको साविर। शुक्र है इस दिले बीमार को आराम तो है। शुक्र है इस दिले बीमार को आराम तो है। तेरे हाथों की लकीरों में मेरा नाम तो है। तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है। तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है। तू कहीं रहे, सर पर तेरे इल्जाम तो है। तू कहीं रहे, सर पर तेरे इल्जाम